મોર્નિંગ મિત્રો, સવારમાં જ વહેલા ઉઠી ગયા હતા કેમ કે આપણે જવાનું છે ઓર્ડરમાં. સરસ મજાના ચા પાણી પીને ફ્રેશ થઈ ગયા છે. આ જો ચા પાણી પીને નવરા થયા અત્યારે. હાય કઈ હાય. તો હવે ચા પાણી પી લીધા છે. હવે જઈશું બાથરૂમમાં ફ્રેશ થવા. ફ્રેશ થઈને જઈશું ઓર્ડરમાં. ચલો તો ઓર્ડરમાં જઈએ ત્યારે તમને બતાવશું કે આપણે ઓર્ડરમાં શું શું કરવી છે. તો ગાઈસ, ગુડ મોર્નિંગ. અમે નીકળી ગયા છીએ ગુડ મોર્નિંગ. ઓર્ડરમાં. ઓર્ડર કરવાનો છે આજે મુંડન કાર્યક્રમનો ઓર્ડર છે. એક આજે નવો અનુભવ થાય છે અમને પણ. તો જોડાઈ રહો અમારી સાથે. વિડીયોનો આનંદ લેવા માટે જોડાઈ રહો. સાથે સાથે અમારા ડેકોરેશનનું કામ અને બધું જોતા આપણું કામ સ્ટાન્ડર્ડ એકદમ આવે છે. મારું આઈડી હું મેન્શન કરીશ ઇન્સ્ટાગ્રામમાં, જોઈ લઈ. હેલો ગાઈસ, તો આપણે પહોંચી ગયા છીએ લોકેશન ઉપર અને ડેકોરેશનનું કામ ચાલુ કરી દીધું છે. જો કેટલા બધા ઘડીકમાં ફુગા ફૂલાઈ નાખ્યા. જો માસ્ટર છે, માસ્ટર ફુગા ફૂલાવાના. જો આ છે અમારા ફુગા ફૂલાવાના. તો ગાઈસ, ડેકોરેશન આપણે કરી નાખ્યું છે અને ડેકોરેશન પતાવીને આપણે નીકળી ગયા છીએ રિવરફ્રન્ટ ઉપર. જો રિવરફ્રન્ટ નો નજારો. તો આ છે આપણે સુરેન્દ્રનગર નો રિવરફ્રન્ટ. એ બહુ લીચો. તેમાં વરસાદમાં એટલો લીચો હોય છે કે વરસાદમાં સ્લીપો ખાવાની બહુ મજા આવે છે. નાના વાહન તો ઠીક, પણ મોટા વાહન, બસ જેવા વાહન પણ સ્લીપ મારે છે. એ તમે વાયરલ વિડીયોમાં જોયું હોય છે. એ બધું જવા દેવો, પણ મજા બહુ આવી ડેકોરેશન કરવાની. કેમ કે ઠંડુ વાતાવરણ હતું, નીચે ગાદલા જેવું પોચું બેસવાનું હતું અને ઉપર મસ્તીના પંખા ચાલુ હતા. અને વાતો કરવા વાળા પણ થોડા મિત્રો આવતા રહેતા હતા, એટલે મજા આવી, કંટાળો ન આવ્યો. હા, હવે આપણે જઈશું જોરાવરનગર બાજુ. જોડાઈ રહીજો અમારી સાથે. તમને આજે જોરાવરનગર બતાવી દઈ અને જોરાવરનગર નું વાતાવરણ બતાવી દઈ. આ છે અમારો પુલ, રતનપર વાળો પુલ, જે રતનપર અને સુરેન્દ્રનગર ને જોડે છે. એ પુલ છે. અહીંયાથી તમે આમ જાઓ એટલે રતનપર નો ઢાળ આવે, જોરાવરનગર આવે, અને ઓલી બાજુ જાઓ તો રાજ આવે અને સુરેન્દ્રનગર આવે. રાજ હોટલ અને સુરેન્દ્રનગર. તો આપણે જઈશું જોરાવરનગર. જોઈ લ્યો, તો આ છે જોરાવરનગર. આપણે જોરાવરનગર આવી ગયા છીએ. અહીંયાથી થોડાક આગળ જઈશું એટલે આવશે રતનપર નો રસ્તો અને આવશે જોરાવરનગર રસ્તો. જમણી બાજુ જાઓ એટલે રતનપર આવે, ડાબી બાજુ જાઓ તો જોરાવરનગર આવે, અને એકે બાજુ નો જાઓ તો કઈ નો આવે. હા, તો આપણે અત્યારે જોરાવરનગર જવાનું છે. જોરાવરનગર આપણે પેન્શન યોજનાનો લાભ મળતો નથી એની તપાસ કરવા જઈ રહ્યા છીએ. અને અમારા પાડોશી બાપુ અહીંયા ઉભા છે. બાપુ, તો બાપુને પણ નમસ્તે રામ રામ કરી દીધા છે. અને આપણે જઈએ છીએ હવે પાછા જોરાવરનગર બાજુ. આ છે વરદાન હોસ્પિટલ. બહુ સરસ ગાયનેક હોસ્પિટલ છે. ડોક્ટર પણ સારા છે, સુવિધા પણ સારી છે. પણ કોઈ લાભ લેતા નહીં, બીમાર નો પડતા. હા, બીમાર તો નહીં, પણ એ વસ્તુ તો જરૂરી છે. એમાં કઈ બીમાર નથી થતું. ડિલિવરી તો આવે, એ કોમન વસ્તુ છે. અને આ છે આપણે જોરાવરનગરની લાઇબ્રેરી. સરસ લાઇબ્રેરી છે. અહીંયા બધા છોકરાઓ છોકરીઓ જવા દેવાની બધા જવા અહીંયા વાંચવા આવે છે. અને લાઇબ્રેરી પણ સરસ બનાવી છે. અહીંયાથી વાંચીને લોકો. અને આ મારો મિત્ર ઉભો છે, પાનસીણા વાળો. જ્યાં જઈને મૂળ લીંબડી તાલુકા વાળા તો દેખાય જ. અહીંયાથી આમ જઈશું એટલે જોરાવરનગર આવશે. અમારે જીતુભાઈ કઈક ડાકોડિયા મારે છે, ખબર નહીં શું મારે છે. મંદિર પહોંચું છું, રામજી મંદિર. એ આગળ છે, કોકને પૂછ્યું. ચાલો, તો આપણે નીલકંઠ મહાદેવ મંદિર પાસે જવાનું છે, જે અમે જોયું નથી, આજે જોઈ લઈશું. તમે પણ જોવો, અમે પણ જોઈએ. તો અમારું સ્પ્લેન્ડર પ્લસ ધુરંધર ગાડી ચાલી રહી છે. ધુરંધર ચલાવી રહ્યા છે. હા, ધુરંધર જીતુભાઈ દોડાવી રહ્યા છે ગાડીને. બદડુક કરતા કોકને પૂછવી. તો આપણને નીલકંઠ મહાદેવનું લોકેશન મળી ગયું છે.
અહીંયાથી આમ જાઓ એટલે ચોકડી આવે એવું કીધું અંકલે, સમોસા વાળા અંકલે. અંકલ નો કહેવાય, ભાઈ કહેવાય, કેમ કે અમે એવા અંકલ થતા જઈએ, અમે એવા છોકરા નથી. એ હવે અમારે રિયલાઇઝ કરવું પડશે. તમને કોઈ કાકા કહે ને તમને બહુ મગજ જાય એમાં. કાકા કીધું મને, મને કાકા કીધું. અને ગાડી મસ્ત કલર ની પડી છે, બ્લુ કલર ની, અરીસા જેવી મોઢું દેખાય એવી. જો આ શિવવાળો ફેમસ પૂરી શાક. પૂરી શાક ફેમસ છે. એકવાર આપણે ટ્રાય કરવા આવશું. આ ચોકડી તમને કીધી પણ ને? કહીશું. આ આગળ મંદિર. ચલો આ ચોકડીએથી આપણે આગળ જવાનું છે. આગળની ચોકડી આવે છે એવું કીધું છે. આ જીતુભાઈ નું માથું કાપી નાખીશું વચમાં એવા કરે છે કેમેરામાં. એ ભાઈ મારે જીવવાનું હો. સરકટા ઇન્સાન બનાવી દેવો. કોઈ મને કઈ મૂવીમાં રોલ નહીં આપો. ચલો એ આ રહ્યું નીલકંઠ મહાદેવ. કહું છું ને, મેં જોયું છે. ગુજરાત દેવચંદ મહાદેવ. તો આ છે નીલકંઠ મહાદેવ નું મંદિર. અહીંયા ચાલો. તરત જગ્યા છે. અહીંયા ત્યાં તો નીલકંઠ મહાદેવ મંદિર થી આપણે નીકળી ગયા છીએ અને હવે જઈશું ઘર બાજુ. પેન્શન યોજના માટે એવું કીધું કે હયાતી નું પ્રૂફ આપવું પડશે, એટલે જે તે વ્યક્તિને સાથે લાવવા પડશે. તો આપણે દાદા દાદી ને મમ્મી ને લઈને જઈએ કેવાયસી કરવા. તો ચલો હવે આપણે ઘર બાજુ જઈશું. આમ સીધા આમ. તો આપણે જઈશું હવે લાતી બજારમાં. લાતી બજારમાંથી લેવાના છે સળિયા, સ્ટીલના સળિયા. તો મિત્રો આપણે આ સળિયા લેવા આવી ગયા છે. હા ભાઈ જો બનાવી રહ્યા છે. આ આપણા બળા પાટીના સળિયા છે. સળિયા કામ કરવા માટે જેવી જેમ કે આપણે કામ વધી ગયું છે અને વસ્તુ આપણી પાસે બેસી છે. સળિયા હતા એ બીજા કઈ લખ્યા છે, એટલે આપણે નવા લેવા પડશે. અને મારી યારે જીતુભાઈ પણ સળિયા લે છે. અહીંયા કરું છું. એમને એવા માટી બાંધવાની છે, એમને એમ ફર્નિચર મૂકી પટોળામાં ગાડી લઈ ગઈ. કાંદો ગાડી લે કાંદો એમ નહીં છે. ભલે ગાડી આ ન્યુ સૌરાષ્ટ્ર દુકાન વડાનગરમાં. ત્યાં આપણે બધી આવી બધી નાની વસ્તુ વ્યવસ્થિત ભાવ મળી રહી છે. બધા આવતા જતા જ હોય છે. આ લોકેશન છે. અમે આવી ગયા છીએ મોનગીનીઝમાં, શેક ચોકમાં. તો એ જાને ભાઈ. તો આપણે આવી ગયા છીએ મોનગીનીઝમાં. તો આ મારા પાર્ટનર અહીંયા ઉભા છે. આપણે માનો આ છે સમીરભાઈ. સમીરભાઈ ને મળી લો. સમીરભાઈ ની કેક શોપ છે. સમીરભાઈ ટાઈમ શું દુકાન આપણે 9:30 થી 9:30. 9:30 થી 9:30. 9:30 AM થી 9:30 PM આમની શોપની દુકાનનો કેક શોપનો ટાઈમ છે. અહીંયા બધા જ પ્રકારની કેક મળશે. તમે જે ઓર્ડર આપશો એ તમારો ઓર્ડર કન્ફર્મ કરી અને તમારો ડિમાન્ડ છે એ ડિમાન્ડ પૂરી કરવામાં આવશે. ગુલદસ્તા બતાવો આપણે તમારા કોઈ માટે જોઈ શકો. સરસ મજાના ગુલદસ્તા. ગુલદસ્તા છે ફૂલની જગ્યાએ ચોકલેટ છે, એટલે ફૂલ નો ખાઈ શકો પણ ચોકલેટ ખાઈ શકો. કોઈને ગિફ્ટ આપવી હોય તો આપી શકો. સરસ મજાના ચોકલેટ જુઓ. હું તો કહું લઈ લેજો ને આપી દેજો, માની જાય છે. આના ફટાફટ પહેરી જાઓ ભાઈ. બતાવો, દીદાર કરાવો. 250 રૂપિયા. હા જો દિલ વાળું આપો તમે ગિફ્ટમાં. દિલ ને તમારા દિલ ને તમે દિલ આપી શકો છો. પછી તમે જોઈ શકો છો ચોકલેટ 10 વાળું એક જ દિલ વાળી કેન્ડી દિલ વાળી કેન્ડી બરાબર. અને બહુ નાના બાબલા જેવી હોય તો નાના બાબલા આપી શકો. એને તમે 20 વાળી બધું કેક આપી શકો છો. એકદમ રીઝનેબલ પ્રાઇસ. અમારું નામ અહીંયા આવીને આપવાનું. ડિસ્કાઉન્ટ આપતા હશે તો એની આપણે ડેકોરેશન ડિસ્કાઉન્ટ આપશે. જીતુભાઈએ લઈ લીધી છે ચોકલેટ 5 સ્ટાર. એ 5 સ્ટાર ડો નથી. એમાં આવે છે કેશબેક 10 રૂપિયાનું. સ્કેનર છે, સ્કેન કરો એટલે કેશબેક આપે છે. કોણ આપે, કેવી રીતે આપે એમને નથી ખબર. જીતુભાઈ સ્કેન કરવાના બદલે બીજું કંઈક કરવા માંડ્યા છે. સ્કેન કરવાનો ફટાફટ ખબર પડે આપણે દર્શકોને સ્કેન કેવી રીતે થાય. આ સ્કેન છે કે સ્કેમ છે એ આપણે આજે નક્કી કરી લઈએ.